પૂંજા અને કરે ત પૂંજા આના ફોન કેવો છે હડેલો અને બધાઓ ગણપતિ દેવ મારો ફોન લેતો મને લોણી ઘરે પાય લાગુ અને મનો નહીં એના અંદર હશે આપણે કેમ તો રામ રામ ને સીતારામ આશા સક બધાને સારું જશે માતાજી બધાને હાજા નરવા રાખા હું મારા પપ્પાના ઘરે પહોંચી ગઈ છું અમે લગ્ન કરવા જાવી છીએ તો લગ્ન અમે આમ તો અમે મામેરી હશે અમે મામેરું ભરવા જાવી છીએ અમે હવે પહેલાં આપણે મેં કીધું પપ્પાના ઘરે જઈ આવી ખાતા જાવી પછી હવે ત્યાં જાવી તો મારા મમ્મીને અમને જવાની તૈયારી કરી છે મારી મમ્મી ઊભા છે અને મારા ભાભી બેઠા છે તો હવે અમે જવાની તૈયારી કરવી વિડીયામાં આગળ બન્યા રહેજો બધાએ જો તૈયાર થઈ ગયા છે બધાએ જવા હાટું માસીન ઘરે હતા તો અમારા માસીન ઘરે જો બધા બેઠા છે તો આપણે ત્યાં જઈ આવી લગ્નની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો ત્યાં જઈ તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના આપણે જઈ આવી કેમ મામી હારું કાકાને લઈ લો શુકર પૂંજા શનેશ્વર પૂંજા અને રાહુ પૂંજા અને કરે ત પૂંજા આના ફોન કેવો છે હડેલો અને બધાઓ ગણપતિ દેવ મારો ફોન લેતો મને લોણી ઘરે પાય લાગુ અને મનો વાસા ફળ માંગુ અને ગૌરી પુત્ર જાય ગમ અને સાથે આવો મોરા શ્યામ નતન આજ પ્રિય નામ દાયરો મેળાવો જામ મુખ જોઈ બીડા પાન સૂર્ય જોયા છડે અને જેદી કા મોદી કા જડે અને પરરા રાજા પાય પડે એકલા છે ખલા આવડે લેકાય રિંગ વાગત છેદ પર દોરાજીની સુંદર રે મારી
નહીં એના અંદર હશે હમણાં કેમ તો બેન સંજુ બેન જમવા બેસી ગયા છે. તો અમારી માસી પોતું મારવા મળ્યા છે. જમી કાઢવીને છોકરાએ બહુ વેર્યું હતું કે પોતું મારી દઉં. માસી નવરા નથી રહેવા દીધા. બધા છોકરાએ હેરાન કરીને ખાઈ ગયા. કોણ? હા અમારો નાનો દેર છે. લાઈટ કયો અમારો દેર. તો બધા જમી કાઢવીને બધા નિરાતે બેઠા આરામ કરવા. હવે કાર્તિકભાઈ આવ્યા જુઓ જમીન. મારા માસી મકાન એ બહુ મસ્ત છે હો. ધૂળ તો અમારે પડે. એ તો કાપી નાખ. અમારે છે ને એવું જ ફળિયું મોટું છે. અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. લગ્નમાં છીએ એવા ભાઈ અને બહુ ઉતાવળ એવી હતી ને એટલે બહુ ટાઈમ ન રહ્યો એટલે પછી વિડીયો આપણે આગળ શૂટ નહોતા કરી કે વિદાય ઘરે વિદાયનો કાર્યક્રમ પચ્યો પછી નીકળી ગયા અને અત્યારે અંધારું થઈ ગયું છે અને આવીને જો હાવ હોવીને નીચે કામે કરવા મળ્યા છે કેમ કે 2 દિવસ તો વહી ગયેલા હતા એટલે બધું કામે બાઈકે રહી ગયું તો પછી તો શું કર્યા અને થાકી હકીકતમાં બહુ ગયા છે ને અમારો વેહ તો જુઓ એ અમારો વેહ જુઓ તમને ખબર તો પડતી જ છે ને થાકી ગયા. જો આ મારા મમ્મી બેઠા છે. માં ભાઈ એવા રામ રામ સીતારામ બધા મજામાં. થાકી ગયા ને માં? થાકી ગયા, લગ્ન કરવા ગયા હતા. તઈ આ જોવા ને હેતલ ક્યાં છે ખૂણામાં ગઈ. ફુલેવાનું શાક બનાવું. હા તો હેતલ ફુલેવરનું શાક બનાવે છે ને મારા મમ્મી બેઠા છે. અરે વાતું સીતું કરે કેમ કે લગ્નમાં ગયા હતા તો કેમ રહ્યું કેમ નહીં મજા આવી કે નહીં. હમણાં 2-3 દી લગ્નની જ વાતો હાલવાની છે કેમ કે એકબીજા હગાવાલા મળ્યા હોય ને એટલે એકબીજાની વાતો હાલતી હોય તો એ માટે. અને હવે બહુ થાકી ગયા છીએ એટલે થોડોક વિડીયો નાનો બન્યો હોય છે કેમ કે હેતલે બનાવ્યો છે વિડીયો મેં જોયો નથી હજી કેમ કે મારી પાસે ટાઈમ નહોતો એવો એટલે તો હેતલે એની રીતે બનાવ્યો છે તો વિડીયો કેવો બન્યો છે એ તમે વિડીયો જોતા જોતા એ પહોંચ્યા છો તમને ખબર તો પડી જઈ છે. તો સારું હાલો આ વિડીયો આપણે ઊંધી રાખજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ભાઈ, એક વાર તો કરો. તો સારું હાલો નવા વિડીયોમાં નવા વ્લોગમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ અને બાય બાય.